તો આપણે ચેપ્ટર નંબર 16 કન્ટિન્યુ કરી રહ્યા છે. તો એક એમસીક્યુ આવે છે કે ભાઈ મનુષ્યના દાંત કેવા છે? તો મનુષ્યના દાંત વિષમદંતી, વિષમદંતી, બીજું કૂપદંતી અને ત્રીજું પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા ધરાવે છે. આનો મતલબ શું? દરેકનો મતલબ શું તમને સમજાવી દઉં બેટા. વિષમદંતી એટલે શું? તો મનુષ્યના મુખમાં 4 પ્રકારના દાંત જોવા મળે છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કે ભાઈ મનુષ્યમાં ટોટલ 32 દાંત હોય છે, જેના 4 પ્રકારો છે. બરાબર છે. કયા કયા છે? છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ અને દાઢ. બરાબર છે. છેદક દાંત કેટલા આવેલા હોય છે? 4 ને 4 8. ઉપરના જડબામાં 4, નીચેના જડબામાં 4. આપણે હસીએ છીએ અને જે દાંત દેખાય છે ને બહાર, હા, એને છેદક દાંત કહેવાય, આગળના દાંત. પછી રાક્ષી દાંત. રાક્ષી દાંતની સંખ્યા કેટલી છે? સોરી, ઓકે, રાક્ષી દાંતની સંખ્યા કેટલી છે? તો 4. નીચેના જડબામાં 2, ઉપરના જડબામાં 2. અગ્રદાઢની સંખ્યા કેટલી છે? 8. 4 ઉપરના જડબામાં, 4 નીચેના જડબામાં. અને દાઢની સંખ્યા કેટલી છે? ઉપર 6, નીચે 6, ટોટલ 12. ટોટલ કરો. 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 12 32. આ મનુષ્યના પુખ્ત માનવમાં. બરાબર છે. પુખ્ત માનવ કોણ છે? તમે છો કે હું છું? અત્યારે હું છું. બરાબર છે. તમારા મુખમાં હજુ સુધી 32 દાંત નથી. બરાબર છે. તમારા લોકોની એજ કેટલી? 16 થી 17 વર્ષ. તો 16 થી 17 વર્ષની વયની વ્યક્તિઓમાં ડાપણની દાઢ હોતી નથી. 4 દાઢ હોતી નથી, 2 ઉપરની તરફ અને 2 નીચેની તરફ. તો કોઈ પરીક્ષામાં પૂછે કે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મુખમાં કેટલા દાંત જોવા મળે છે? તો જવાબમાં શું આવે? 28 દાંત. કેમ? ડાપણની દાઢનો અભાવ હોય છે. ક્યારે આવે? 18 વર્ષ પછી. ડાપણની દાઢ 18 વર્ષ, સોરી, કેમ જતું રહે છે? 18 વર્ષ પછી આવે છે. યાદ રાખો. ખબર પડી ગઈ? ક્લિયર? તો કેવા કહેવાય આપણા દાંત? વિષમદંતી. કૂપદંતી એટલે શું એ સમજાવો. કૂપદંતી સમજાવો તમને લોકો. ચલો, બરાબર છે? ક્લિયર? તમને કૂપદંતી સમજાવો. ઓકે, હવે જો આ શું છે? આપણું જડબું છે. આ જડબાના અસ્થિમાં આ ખાડા છે. આ શું દેખાય છે? ખાડા દેખાય છે. હા મેમ, ખાડા દેખાય. તો આ ખાડાની અંદર આપણા દાંતના મૂળિયા ખૂપેલા છે. બરાબર છે? જો આપણા દાંત આ રીતે છે દીકરા, જો ખબર પડી ગઈ કે મનુષ્યના દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા છે. આવી દંત વ્યવસ્થાને શું કહેવાય છે? કૂપદંતી. બરાબર છે? જો મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું, જા લખેલું જ છે કે દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા છે. આવા જોડાણને કૂપદંતી કહે છે. પછી ત્રીજું, મનુષ્યના જીવનમાં 2 પ્રકારના દાંત જોવા મળે છે. દુધિયા દાંત, જેને હંગામી દાંત કહેવાય, એ પડી જાય પછી એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત, જેને પુખ્ત દાંત કહે છે. તો આવી પ્રકારની દંત વ્યવસ્થાને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા કહેવાય. બરાબર છે?
ક્લિયર? આપણે 6 વર્ષના હતા તો 6 વર્ષના બાળકમાં કેટલા દુધિયા દાંત આવેલા હોય? તો એના મુખમાં 20 દાંત દુધિયા આવેલા હોય. દુધિયા દાંતની સંખ્યા કેટલી? 20. જેને હંગામી દાંત કહેવાય. કેમ? એ પડી જવાના છે એટલા માટે. ખરતા દાંત પણ કહે છે. બરાબર છે? તો જુઓ, આ 6 વર્ષનું બાળક હતું. ધીમે 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 એ બાળક મોટું થયું બેટા. બરાબર છે? અને એના 20 દાંત પડી ગયા અને એની જગ્યાએ 20 દાંત નવા આવ્યા. જોજો મારું વાક્ય, 6 વર્ષનું બાળક હતું. બરાબર છે? 10 વર્ષ સુધીમાં એના મુખમાં આવેલા 20 દુધિયા દાંત પડી ગયા અને ત્યાર પછી 20 નવા દાંત આવ્યા. તો પરીક્ષામાં પૂછે કે મનુષ્યમાં કેટલા દાંત 2 વાર ઉગે છે? લખજો સાઈડ પર. મનુષ્યમાં કેટલા દાંત 2 વાર ઉગે છે? 20 હતા, પડ્યા અને નવા આયા. તો જવાબમાં શું આવે? 20 દાંત. બરાબર છે? 20 દાંત 2 વાર આવે છે આપણા જીવનમાં, જેને દ્વિવાર દંતી કહેવાય. 2 વાર કેટલા દાંત આવે છે? 20 દાંત. દુધિયા દાંત 20 હોય છે, પડે છે, ને પછી 20 કાયમી દાંત આવી જાય છે. પછી ઇંગ્લિશમાં એને ડાયફાયોડોન્ટ કહેવાય. લખ્યું છે ડાયફાયોડોન્ટ. 2 વાર આવે છે. પ્રતિસ્થાપી દાંત. બરાબર છે? 20 દાંત 2 વાર આવે છે. પછી એવું પૂછે, મનુષ્યના જીવનમાં કેટલા દાંત ફક્ત એક જ વાર ઉગે છે? લખો, મનુષ્યના જીવનમાં કેટલા દાંત ફક્ત એક જ વાર ઉગે છે? તો પુખ્ત મનુષ્યમાં કેટલા દાંત હોય? 32. એમાંથી 20 દાંત 2 વાર ઉગ્યા. તો 32 - 20 કરો તો જવાબમાં શું આવશે? 12 દાંત. મનુષ્યમાં 12 દાંત ફક્ત એક જ વાર ઉગે. બરાબર છે? જેને એકવાર દંતી કહેવાય. એક જ વાર ઉગતા દાંત. આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ. ઇંગ્લિશમાં એને કહેવાય મોનોફાયોડોન્ટ. શું કહેવાય એને ઇંગ્લિશમાં? મોનોફાયોડોન્ટ કહે છે. ખબર પડી ગઈ? બરાબર. આ MCQ નીટમાં પૂછ્યો તો કે મનુષ્યના દાંત કેવા છે? તો વિષમદંતી, 4 જુદા જુદા પ્રકારના દાંત છે. ઉપદંતી, જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા છે અને પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા ધરાવે છે. મતલબ દુધિયા દાંતની સ્થાને કાયમી દાંત આવે છે. બરાબર છે? સારું. બીજું એક અગત્યનો પોઈન્ટ છે દંતસૂત્ર. શું આવી બેટા? દંતસૂત્ર. દંતસૂત્ર માટે શું ધ્યાનમાં લેવામાં આવે છે એ સમજાવો. અલગથી તમને સમજાવું બ્લેન્ક પેજમાં તો વધારે ખબર પડશે. ઓકે. દંતસૂત્ર માટે આપણને ખબર છે કે આપણે કેટલા જડબા આવેલા છે? 2 જડબા આવેલા છે. આ ઉપરનું જડબું, આ નીચેનું જડબું. બરાબર છે? ક્લિયર? ઉપરના જડબામાં આગળની બાજુ દાંત આવેલા છે, છેદક દાંત આવેલા છે. કયા દાંત આવેલા છે? છેદક દાંત. 4 છેદક દાંત આવેલા છે ઉપર અને નીચે. બરાબર છે? છેદક દાંતની બંને બાજુ અહીંયા રાક્ષી દાંત આવેલા છે. એકદમ અણીદાર હોય છે, બધાને હોય છે જ. બરાબર છે? પછી એની બાજુમાં
અગ્રડાળ આવેલી છે અહીંયા. આ અગ્રડાળ મેં દોરી ને, આ અગ્રડાળ. ક્લિયર? અને અગ્રડાળની પાછળની બાજુ કેટલી ડાળ આવેલી છે? 3 ડાળ આવેલી છે. એક, બે ને 3. જોજો બેટા, 1, 2 અને 3. તો મેં આપણે શું દોર્યો? દંતવ્યવ, આપણો દંત વિન્યાસ, કે આપણા મુખમાં દાંતની ગોઠવણી કેવી છે. આ ઉપરનું જડબું, આવું જ નીચેનું જડબું, બરાબર છે. આવું જ નીચે હોય, બરાબર છે. ક્લિયર? હવે દંત સૂત્ર માટે શું ધ્યાનમાં રાખવામાં આવે કે આપણે દંત સૂત્ર બનાવવું છે, તો ગમે તે 2 જડબા પૈકી એક જડબાનો અર્ધ ભાગ ધ્યાનમાં લેવામાં આવે છે. દેખ, આ નીચેનું, આ ઉપરનું, ઉપરના જડબાનો અર્ધ ભાગ ધ્યાનમાં લીધો, બરાબર છે. દંત સૂત્રમાં અહીં ઉપરનું જડબું, નીચેનું જડબું, બંનેનો અર્ધ ભાગ ધ્યાનમાં લેવામાં આવે છે. નીચેના જડબાનો અર્ધ ભાગ આવો જ હશે ઉપરના જેવો, બરાબર છે. આ કયા દાંત છે? છેદક દાંત. અડધા ભાગમાં કેટલા દેખાય છે? તો 2. જોજો, 1, 2. તો છેદક દાંત કેટલા છે? 2. છેદક દાંતને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સિઝર. પછી આ લાલ રંગનો જે દાંત દેખાય છે બેટા, એ કયો દાંત છે? રાક્ષી દાંત. ઇંગ્લિશમાં કહેવાય એને કેનાઇન. તો દંત સૂત્રમાં પહેલા ઇન્સિઝર, છેદક દાંતની સંખ્યા લખવામાં આવે છે. પછી કેનાઇન એટલે રાક્ષી દાંતની સંખ્યા લખવામાં આવે છે. પછી આ 1 ને 2 એ શું છે? અગ્રડાળ છે. શું છે બેટા? અગ્રડાળ. કેટલી છે ભાઈ અગ્રડાળ? 2. અડધા ભાગને ધ્યાનમાં લેવાનું હો બેટા. ઇંગ્લિશમાં શું કહેવાય એને? અગ્રડાળને પ્રીમોલર. પીએમ લખેલું હોય. શું લખેલું હોય? પીએમ. કેટલી હોય સંખ્યા? 2. પછી છેક છેલ્લે શું આવેલું છે? તો ભાઈ છેક છેલ્લે ડાળ આવેલી છે. કેટલી છે? 3. ડાળને ઇંગ્લિશમાં શું કહેવાય? મોલર. બરાબર છે, એટલે છેલ્લે એમ. તો દંત સૂત્ર લખવા માટે શું ધ્યાનમાં લેવામાં આવે છે? ઉપરના જડબાનો અડધો ભાગમાં રહેલ દાંતની સંખ્યા અને નીચેના જડબામાં રહેલા અર્ધ ભાગમાં રહેલા દાંતની સંખ્યા, બરાબર છે. ઉપરના અને નીચેના જડબામાં અડધા ભાગમાં રહેલા દાંતની સંખ્યા હંમેશા સરખી હોય છે. જોઈએ, લખતા શીખવાડો. ચલો, ઇન્સિઝર એટલે છેદક દાંત કેટલા છે? તો 2. તો અહીંયા લખવાનું 2. પછી જોઈએ રાક્ષી દાંત કેટલા છે? ભાઈ 1. તો લખો 1. નીચે પણ એવું, નીચે આવા જ હોય, 2 છેદક હોય અહીંયા. પછી અહીંયા રાક્ષી હોય, સેમ ટુ સેમ ઉપર જેવું જ હોય. પછી અગ્રડાળ કેટલી છે બેટા? 2. ઉપર પણ 2, નીચે પણ 2. અને ડાળ કેટલી હોય? 3. બરાબર છે. ટોટલ કરો. 2 + 1 3, 3 ને 2 5, 5 ને 3 8. અડધા ભાગમાં 8 દાંત, બાકીના અડધા ભાગમાં 8, 8 ને 8 16 થયા. નીચે 8, 8, ટોટલ 16, 16 ને 16 32, 32 દાંત થઈ ગયા ને? હા, થઈ ગયા. આ મેં કોનું દંત સૂત્ર દોર્યું, લખ્યું? પુખ્ત મનુષ્યનું. મારું દંત સૂત્ર. હજુ મારે એક દાંત પડ્યા નથી. આ છે બેટા પુખ્ત મનુષ્યનું દંત સૂત્ર. પરીક્ષામાં પૂછે તો જવાબ શું લખવાનો? 2123/2123. 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રડાળ અને 3 ડાળ. યાદ રાખવાનું. ક્લિયર? સારું. બીજું પૂછે 6 વર્ષના બાળકનું, આ બધું લખતા રહેજો, દંત સૂત્ર.
હવે બાળક 6 વર્ષનું છે, જોજો હો. તો એના મુખમાં 20 જ દાંત છે. કેટલા દાંત છે? 20 દાંત. 6 વર્ષના બાળકને શું નથી હોતું? કહી દઉં છું તમને. અગ્રદાઢ હોતી નથી. એક પણ અગ્રદાઢ હોતી નથી. ખબર પડી? અને બીજું, ડાપણની દાઢ હોતી નથી. ખબર પડી? અહીંયા હું તમને બતાવું, અહીંથી ચેકીને બતાવું. ચલો, 6 વર્ષના બાળકનું દંતસૂત્ર તમને શીખવાડું. તો જો અહીંયા અગ્રદાઢ હોતી નથી. અને આ છેલ્લી ડાપણની દાઢ કાઢી દો. છેલ્લી એક જ કાઢવાની છો. ત્રણ ત્રણ નીકળી, દોરી દઉં. બરાબર છે? જો હવે એનું 6 વર્ષના બાળકનું દંતસૂત્ર લખું છું. કેટલા છેદક દાંત છે? 2. હા છે. રાક્ષી દાંત છે? હા છે, 1. અગ્રદાઢ છે? ના નથી, તો 0. દાઢ કેટલી છે? 2. ઉપરે આવું, નીચે આવું. તો પરીક્ષામાં પૂછે 6 વર્ષના બાળકનું દંતસૂત્ર, તો જવાબમાં શું આવશે બેટા? 2102/2102. યાદ રાખવાનું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ઉપર કેટલા થયા? જો 2 + 1 3, 3 ને 2 5. બરાબર છે? ઉપર 5, નીચે 5, 5 ને 5 10, 5 ને 5 10, ટોટલ 20 થયા. હા, 20 દાંત થયા ભાઈ. બરાબર છે? તો તમને 6 વર્ષના બાળકનું દંતસૂત્ર આવડવું જોઈએ. આવડશે જ. ઓકે. 16 વર્ષના વિદ્યાર્થીનું દંતસૂત્ર, અથવા તો એવું પૂછે કે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું દંતસૂત્ર. સોળ 17 વર્ષની આલિયાનું રંગસૂત્ર. આલિયાનું દંતસૂત્ર, રંગસૂત્ર નહીં હો પાછું. હા, ચલો. હવે પહેલા એક ખબર પડવી જોઈએ કે જો 16 થી 17 વર્ષનું હોય તો એનામાં કયા દાંત નથી હોતા. તો આવી વ્યક્તિઓમાં ફક્ત ડાપણની દાઢ જ નહીં હોતી, બાકી બધું હોય છે. ડાપણની દાઢ હોતી નથી. અગ્રદાઢ હોય છે? હા હોય છે. તો જો હું અહીંયા અગ્રદાઢ દોરી દઉં. અગ્રદાઢ મેં દોરી દીધી. બરાબર છે? હવે આપણે દંતસૂત્ર લખીએ. ચલો, છેદક દાંત કેટલા? 2. તમારામાં છે કે નહીં ચેક કરતા રહેજો ભાઈ. હા, રાક્ષી દાંત 1. અગ્રદાઢ 2. દાઢ કેટલી છે? 3 છે. ના ભાઈ ના, 18 વર્ષ હોય ને ત્યાર પછી 3 હોય. 18 વર્ષ પહેલાના વ્યક્તિઓને દાઢ કેટલી હોય છે? 2 હોય છે. તો યાદ રાખવાનું. તો 2122/2122 આ તમારું દંતસૂત્ર છે. કયું બેટા? 2122/2122. સરવાળો કરો ઉપરનું કેટલો થાય છે? 2 + 1 3, 3 ને 4 7. બરાબર છે? અહીંયા 7, અહીંયા 7, 14 ઉપર, 14 નીચે, ટોટલ કેટલા થયા? 28. યસ, ક્લિયર? તો 12માં ભણતા ધૈર્ય ના મુખમાં કેટલા દાંત હોય છે? તો જવાબમાં આવે 28. આનું દંતસૂત્ર કયું? તો જવાબમાં આવશે બેટા 2122/2122. બરાબર છે? આવું ગણતરી કરીને તમને આવડવું જોઈએ. ક્લિયર? સારું. તો દંતસૂત્ર વિશે આપણે માહિતી મેળવી લીધી. બહુ મસ્ત મજાના MCQ હોય, એમાંથી મજા આવે હું સોલ્વ કરવાના. સારું, દંતસૂત્ર પતી ગયું. હવે આગળ ભણીએ કે ચાવવા માટે દાંતની સખત સપાટી ઇનેમલની બનેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇનેમલ શું છે? આપણા દાંત છે, દાંતની ઉપર તમને જે સફેદ ભાગ દેખાય છે, બહુ મજબૂત ભાગ છે બેટા. બરાબર છે? મનુષ્યના શરીરનો, લખો, મનુષ્યના શરીરનો એકદમ સખત, હાડકાથી પણ સખત
અને મજબૂત રચના એટલે કોણ? ઇનેમલ, જે દાંતમાં આવેલી છે. તમને ખબર હોય તો કે કોઈ માણસનું મૃત્યુ થાય, એના અગ્નિ સંસ્કાર કરે, શરીરના બધા જ ભાગ બળે છે, બરાબર છે, એ સળગી જાય છે, પરંતુ આપણા દાંત છે એવા ને એવા રહે છે. જેનું મૃત્યુ થયું હોય ને, ધારો કે એ દાદાના 32 માંથી 20 દાંત પડી ગયા હશે, 12 દાંત રહ્યા હશે, તો 12 દાંત તમને એમના અગ્નિ સંસ્કાર પછી જે રાખ હોય ને એમાંથી મળે, જેને કહેવાય છે ફૂલ કહેવાય છે ને. કોઈનું મૃત્યુ થયું હોય તો કહે છે ને ફૂલો લઈને પધરાવા જવું છે ગંગાજીમાં. યસ, તે ફૂલોમાં શું હોય? એ અંદરથી ગુલાબના ફૂલો હોય? ના ભાઈ ના. શરીરના અમુક હાડકા બળતા નહીં હોતા, પ્લસ દાંત બળતા નહીં હોતા, તો એ બધાને ભેગા કરવામાં આવે, જેને ફૂલ કહેવાય. બરાબર છે? સારું. તો ઇનેમલ એ દાંતનો સખત ભાગ છે જે ખોરાકને ચાવવામાં મદદ કરે છે. ક્લિયર? તો અહીં દાંતની કથા પૂરી થાય છે. હવે વારી આવી જીભની. જીભ એ કેવી છે? એ સ્નાયુમય છે, સ્નાયુની બનેલી રચના છે, હાડકું નથી. અને એ મુક્ત રીતે હલનચલન પામે છે. હા, આપણે એકબીજાને ચાળા પાડીએ છીએ ને, જીભડી બહાર કાઢીને અંદર કરીને, પેલા ફોટા એ પાડીએ છીએ, હે ને, પાઉટ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, હે ને. સારું. આ જીભ આની ટાઈમ શું કહેવાયો? મુખ ગુહાના તળિયે શેના દ્વારા જોડાયેલી છે? ફ્રેન્યુલમ દ્વારા. દરેક જણ પોતાની જીભ ઊંચી કરો તો પેલા મોં આ કરો અને જીભ ઊંચી કરો તો તમને ખબર પડશે કે જીભની નીચેનો ભાગ છે એ નીચેના જડબા સાથે જોડાયેલો છે, મુખ ગુહાના તળિયે જોડાયેલો છે. આવું જો આ જીભ ઊંચી કરીએ ને તો અહીંયા આવી રચના જોવા મળે છે. આને શું કહેવાય? ફ્રેન્યુલમ. ક્લિયર? તો જીભ ફ્રેન્યુલમ દ્વારા મુખ ગુહાના તળિયે જોડાયેલી છે. જીભની ઉપરની સપાટી પર નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને અંકુરકો કહેવાય છે. બરાબર છે? અને આ અંકુરકોમાં સ્વાદ કલિકાઓ આવેલા છે. સ્વાદાંકુરો કહેવાય. શું કહેવાય? સ્વાદાંકુરો, કે જે ખોરાકનો સ્વાદ પારખે છે. જીભની સપાટી ઉપર નાના નાના છિદ્ર જેવી રચના આવેલી હોય છે, જેને શું કહેવાય છે? સ્વાદાંકુરો, જે સ્વાદ પારખવાનું કામ કરે છે. બરાબર છે? તો આ સાથે આપણી જીભ પણ પૂરી થઈ ગઈ. ક્લિયર? સારું. હવે વાત શેની આવી? કંઠનળીની. કંઠનળી ક્યાં આવી? બતાવું. ચલો, લાસ્ટ ટાઈમ પણ મેં તમને બતાવી હતી. જો આ કંઠનળી કહેવાય. જો આ લાઈન દોરું છું ને, એ કંઠનળી કહેવાય. કંઠનળીનો જે ભાગ નાક સાથે સંપર્કમાં છે એને નાસિકા કંઠનળી કહેવાય. મુખ સાથે સંપર્કમાં છે એને મુખ કંઠનળી કહેવાય. ક્લિયર? અને સ્વર પેટી સાથે સંપર્કમાં છે એને સ્વર કંઠનળી કહેવાય. નીટ મેં કરાયું થોડું કે કંઠનળીનો જે ભાગ નાક સાથે જોડાયેલો છે એને નાસિકા કંઠનળી કહેવાય. કંઠનળીનો જે ભાગ મુખ સાથે, જો અહીંથી ખોરાક ગયો સીધો જે ભાગ છે એને મુખ કંઠનળી કહેવાય. અને કંઠનળીનો આ નીચેનો ભાગ કોના સંપર્કમાં હોય છે? અહીંયા સ્વર પેટી આવેલી છે, એના સંપર્કમાં હોય છે, તેથી તેને સ્વર કંઠનળી કહે છે. યાદ રાખો. ખબર પડી ગઈ? ક્લિયર? સારું. હવે બીજું સમજાવો કે મેં શ્વાસ લીધો. હા, લીધો, બધા લે છે, બરાબર છે. તો શ્વાસ ક્યાં ગયો? કંઠનળી મારફતે ગયો શ્વાસ નળીમાં. બરાબર છે. પછી આપણે બધાએ પાણીપુરી ખાધી. હા, ખાધી. બરાબર છે. અહીંયા પાણીપુરી, બરાબર છે. હા, મસ્ત મજાની પાણીપુરી ખાધી. હવે આ પાણીપુરીને ચાવી આપણે. શું થયું? કોળિયો બન્યો, રગડો થયો. ચાવી અને ધીમે રહી એ પસાર થયો અને ક્યાં ગઈ? અન્નળીમાં ગઈ. ક્યાં ગઈ? અન્નળીમાં. તો અહીં આપણને શું દેખાય છે? કે જે હવા લઈએ છે
એ કંઠ નળીમાંથી પસાર થઈને શ્વાસ નળીમાં જાય છે. જે ખોરાક લઈએ છે, પાણી પીએ છે, એ પણ કંઠ નળીમાંથી પસાર થઈને અન્નનળીમાં જાય છે. મતલબ અને MCQ કંઠ નળી એ તે લખજો હવા અને ખોરાકના વહન માટેનો સામાન્ય માર્ગ છે. કંઠનળી તે હવા અને ખોરાકના વહન માટેનો સામાન્ય માર્ગ છે. ક્લિયર? ઓકે. હવે બીજું કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ નળીમાં જાય છે અને જે ખાવાનું ખાઈએ છીએ એ અન્નનળીમાં જાય છે. તો પ્રશ્ન થાય કે મેડમ અન્નનળી અને આ બાજુમાં છે શ્વાસ નળી, એકબીજાની નજીક જ આવેલી છે, એકદમ નજીક, તો કેમ ખાવાનું છે એ શ્વાસ નળીમાં જતું નથી રહેતું? તો એના માટે એક જવાબદાર રચના છે. એ રચનાનું નામ છે ઘાટી ઢાંકણ. અહીંયા બતાવો અલગથી. હો બેટા, અહીંયા અલગથી બતાવો. બરાબર છે? આ અન્નનળી છે અને આ શ્વાસ નળી છે. બરાબર છે? અહીંયા ઢાંકણું હોય છે જેને ઘાટી ઢાંકણ કહે છે, જે કાસ્થીનું બનેલું હોય, નરમ હોય, પોચું હોય, કાસ્થીનું બનેલું હોય. ઓકે. હવે શું થાય કે જેવું ખોરાક આવે, જો અહીંયા ખોરાક આવ્યું, આ તો પાણી આવ્યું, જેવું આવશે એટલે સીધો અહીંયા અથડાશે. આ અથડાશે ને એટલે આ બંધ થઈ જશે. આજે મેં રચના દોરી, ઢાંકણ દોર્યું છે, ઘાટી ઢાંકણ, જે શ્વાસ નળીને ઢાંકવાનું કામ કરે છે. અને સીધો ખોરાક આ બંધ થઈ જશે એટલે સીધો ખોરાક જશે અન્નનળીમાં. પાણી પીશું ને તો પાણી સીધું ક્યાં અથડાશે? ઘાટી ઢાંકણમાં. અને એ ઢાંકણું બંધ થઈ જશે અને ખોરાક, પાણી જતું રહેશે અન્નનળીમાં. ખબર પડી ગઈ? તો ઘાટી ઢાંકણ એક કાસ્થીમય રચના છે. કાર્ય શું છે એનું? કાર્ય શું છે તો તે શ્વાસ નળીમાં ખોરાક અને પાણીનો પ્રવેશ અટકાવે છે. શ્વાસ નળીમાં ખોરાક, આપણને MCQ, અને પાણીનો પ્રવેશ અટકાવે છે.